નમસ્કાર મિત્રો, આજે તારીખ 26/9/2025 ના રોજ અમે એક ફિલ્ડમાં આવ્યા છીએ. તો ખેડૂત પણ હાજર છે. આપણે ખેડૂતનો પરિચય લઈએ. તમારું નામ? વિજયભાઈ. ગામ કયું? દાડમાં. અને તાલુકો? લીલિયા. લીલિયા તાલુકાનું અમરેલી અને લીલિયાની વચ્ચે જે દાડમાં ગામ આવે છે, અમરેલી જિલ્લાનું, એ ગામમાં અમે છીએ. અને આપણે આ કઈ વેરાયટી વાવેલી છે? રડાર ગોલ્ડ. રડાર ગોલ્ડ એમને વાવેલું છે. આ જોઈ લ્યો, રડાર ગોલ્ડ નું ઝીંડવાની સાઈઝ છે એકદમ મોટી. એની અંદર આ રીતે ખુલવાની ક્ષમતા એની જોઈ લ્યો. ગુલાબી ઈયળ લાગતી નથી અને થોડુંક આછી રૂવાટી હોવાના હિસાબે અમુક ફિલ્ડમાં ચૂસિયા લાગે છે, પણ આ ખેડૂત પ્રગતિશીલ છે એટલે એમને ચૂસિયા પણ લાગવા નથી દીધા. અને કેટલા વીઘાનું વાવેલું છે? 65 વીઘાનું. એમને બધું રડાર ગોલ્ડ, બધું જ રડાર ગોલ્ડ એમને 50 પેકેટ લઈ ગયા હતા. આ 50 પેકેટ રડાર ગોલ્ડ ઉપર શા માટે ભરોસો મૂક્યો એ આપણે પૂછીએ. શું કામે તમે આ બધું આજ વાવ્યું? ગયા વર્ષમાં વાવ્યું હતું ને સારું થયું હતું એના હિસાબે. એટલે ગયા વર્ષે એમને રડાર ગોલ્ડ કર્યું હતું. રડાર ગોલ્ડ એને બધા બીજી વેરાયટી કરતા સારું લાગ્યું એટલે આ વર્ષે બધું રડાર ગોલ્ડ લીધું. અને તમે ક્યાંથી લીધું હતું? નિલેશભાઈ ના એગ્રો નીલકંઠ એગ્રો અમરેલી. નીલકંઠ એગ્રો અમરેલી માંથી અમને આ લીધેલું હતું. આ તમે ફિલ્ડ જુઓ, આખું ફિલ્ડ બતાવવું આપણે અહીંયાથી. આ વીણી અને કમ્પ્લીટ વીણી આવી ગયેલી છે. આ જોઈ લ્યો, આ ખુલેલા ઝીંડવા બધા આખા ફિલ્ડ ની અંદર વીણી આવી ગઈ છે. અને હાઈટ પણ સારી એવી 6 ફૂટ જેવી થઈ ગયેલી છે. ઝીંડવું પણ મોટું છે. એકદમ વજન વાળો કપાસ થાય છે. અને એની જે તારની જાડાઈ અને લંબાઈ એ પણ ખૂબ જ સારી છે, જેથી કરીને રૂની ક્વોલિટી સારી આવે છે અને વજન પણ સારો આવે છે. તો ગયા વર્ષે તમારો ઉતારો સારો આવ્યો છે એટલે ભરોસો મૂક્યો ને. તો મિત્રો, નિલેશભાઈ પણ નીલકંઠ એગ્રો વાળા હાજર છે. તો આપણે એમને પણ પૂછીએ કે તમારા અન્ય કસ્ટમરના રિવ્યુ કેવા છે. તો નિલેશભાઈ, તમે ગયા વર્ષે બીજા ખેડૂતોને આપ્યું હોય, આ વર્ષે આપ્યું હોય, તો એમાં બીજા ખેડૂતોના કેવા રિવ્યુ છે? બધા ખેડૂતોના સારા રિવ્યુ છે. બરાબર. ને ઉત્પાદનમાં અને ખાસ કરીને તો વજનમાં બહુ સારો એવો થાય છે. ને પિયત ને બિન પિયત બંને વેરાયટીમાં ચાલે એવું. બંનેમાં ચાલે એવું છે ને. આ જો વીણી કમ્પ્લીટ વીણી છે, ખૂબ જ સારી વીણી આવેલી છે. અને આખું ફિલ્ડ એવું છે. અહીંથી ઉપરથી બતાવવાનું છે જૂઠું કરીને. એટલે 65 વીઘાનો કપાસ, ઓનલી રડાર ગોલ્ડ. તો મિત્રો, તમારા વિસ્તારમાં આવા રડાર બ્રાન્ડના બિયારણ ક્યાંથી મળશે એ જાણવા માટે જે નીચે ફોન નંબર આપેલા છે એમાં ફોન કરી અને પૂછી શકો. તેમજ અન્ય બિયારણો વિશે પણ માહિતી તમે એમાંથી મેળવી શકો. શિયાળુ બિયારણ પણ આપણા જે રડાર બ્રાન્ડના આવે છે એના વિશે પણ માહિતી મેળવી શકો. અને આ ખેડૂતે તમે મગફળી પણ આપણી રડાર બ્રાન્ડની વાવેલી હતી ને? મગફળી પણ એમને જે તિરુપતિ રડાર આવે છે એ વાવેલી હતી. અને આ વર્ષે કપાસ બધો રડાર ગોલ્ડ જ વાવેલો છે. તો આભાર તમારો.